નમસ્કાર ભાઈઓ બહેનો. આજે તમારા બાળકને વરદ થવાનું કારણ શું? જે મા બાપના કોઠાની અંદર ફેફસાની નબળાઈ છે કે જે દમ છે, એના માને હોય કે બાપને હોય, એના બાળકને વરદ થાય. બીજું પ્લસ કે એમાં માના કે બાપના પોઈન્ટની અંદર આવતું હોય છે કે બાપની તાસીર એવી હોય, દમની એના કદાચ માની તાસીર એવી હોય, એટલે એના બાળકને જન્મ છે અને વરાત થાય છે. એટલે ઘણી વખત જૂની માન્યતા એવી હોય છે પબ્લિકનું કે મને પેલું બાળકને વરાત હતી અને પેલું બાળકને અડી જઈ એટલે મને વરાત થઈ. પણ ભાઈઓ કે બહેનો, એવી વસ્તુ હોતી નથી. અડવાથી કોઈ દિવસ વરાત થાય નહીં. આ ઇન્ફેક્શન થાય શરદીના કારણથી, પણ વરાત ના થાય. વરાત તો એક અલગ જ વસ્તુ છે કે જેના બાળકના કોઠાની અંદર દમનો કોઠો છે, એવા બાળકને વરાત થાય. કારણ કે વાતાવરણ ચેન્જ થાય તો કોઈના ફેફસાની પ્રતિકારક શક્તિ સારી છે જે બાળકોની, એને વરાત નથી થતી. જેને બાળકને ફેફસાની નબળાઈ છે જન્મથી જન્મથી નથી, તો એવા બાળકને વરાત થાય. એટલે એનો અર્થ એવો ના લાગે કે પહેલાંને અડવાથી વરાત થઈ છે કે પહેલાં વસ્તુ અડવાથી વરાત થઈ છે. એ વસ્તુ માનસિકતા હરેક વસ્તુને કાઢી નાખો. વરાત વસ્તુ કે કડિયું પહેરવાથી કે વરાદું જાય નહીં, કારણ કે કડી પહેરવાથી એ તો એક અંધશ્રદ્ધાની એક માન્યતા છે, એ વસ્તુ ખોટી છે. એટલે એવું માનસિકતા રાખવી નહીં. બીજું કે જે બે બાળકને વરાત થાય છે, મોટું ખાતું પીતું હોય ને વરાત થાય, તો એવા બાળકને તમે ખાસ કરીને ચોપડવાળું ખોરાક, ચીકણવાળો ખોરાક, આવી વસ્તુથી દૂર રહો. અને બીજું પોઈન્ટ એ કે એવા બાળકને સામાન્ય શરદી થાય તો તમે તરત એની દવા લઈ લો. કારણ કે શરદી થશે તો 3-4 દિવસ રહેશે તો એવા બાળકને જે છે દમવાળું એને વસ્તુ આ થશે જ. પછી આપણે દોડવું પડે, ઓલું વસ્તુ થવું પડે, હેરાન થવું પડે, નાશ લેવડાવવો પડે, એ વસ્તુ ખોટી જ છે. જેટલો વ્યક્તિ બાળકની અંદર જેટલી ધીરજ રાખે એટલો વધારે ચોથા છે. જેટલો સુવિધા તરત લે છે ડૉક્ટર જઈને આગળ, અને સુવિધાની ટ્રીટમેન્ટ તરત લઈ લે, તો એ જેટલો હેરાન એનું બાળક પણ હેરાન નહીં થતું, ચૂંથાતું નથી, અને રિકવરી જલ્દી આવી જાય છે. એટલે હરેક મા બાપને ખાસ મારા નમ્ર વિનંતી કે તમારા બાળકને ફેફસાની નબળાઈ છે, ફેફસાનો દમ છે, તો એવા બાળકને ખાસ ટ્રીટમેન્ટ તરત ડૉક્ટર આગળ જઈને ટ્રીટમેન્ટ લઈ લો. ખાસ એમાં ઢીલ ના રાખશો કે જેથી કરી ચૂંથાય નહીં. અને શરદી થતી હોય અને તરત દવા લઈ લો તો એ રિકવરી જલ્દી આવશે. તમે એનો સમય જવા દેશો તો બાળક હેરાન વધારે થશે, તમે પણ થશો. એટલે ખોટા ખર્ચામાંથી બચી જાઓ અને તરત સુવિધા લઈ લો. અને મારું કહેવું આટલું જ છે, અને ખોટા લાંબા ખર્ચામાં ઉતરશો નહીં. બસ એ જ નમ્ર વિનંતી કે આટલા સજાગ કરો તમારા બાળક માટે.